આપણો પરિચય ને જે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે કોના દ્વારા કરવામાં આવે છે શું કહેશો? કડવા પાટીદાર સનાતન સમાજ નડિયાદ પાર્થનગર મહામંત્રી શ્રી પ્રવીણભાઈ કરમજીભાઈ પટેલ અમો છેલ્લા ઘણા વર્ષોથી સમાજની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી દર નવરાત્રિમાં સંસ્કૃતિની જાળવણી થાય, સંસ્કારોની જાળવણી થાય, સાથે સાથે જ્ઞાતિજનોના માતાજી પ્રત્યેના શ્રદ્ધાને પણ પ્રોત્સાહન મળે એ રીતે પરંપરાગત રીતે વર્ષોથી નવરાત્રિની ઉજવણી કરીએ છીએ. અહીં અમારી સમાજના બધા જ ભાઈઓ બહેનો માતાઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે, માતાજીના ગરબા કરે છે પરંપરાગત રીતે. અને વધુ વાત એ છે કે ગાવા વગાડવા એટલે કે સાધ્યવાદની ટીમ પણ અમારા જ સમાજના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવે છે. ગીત ગાનારા, ગરબા ગાનારા, વગાડવા વાળા બધા જ સાજવાજની ટીમ અમારા જ ભાઈઓ બહેનોની છે. અને વર્ષોથી આ જ રીતે અમે અમારા ભાઈ બહેનો જ કોઈ બીજું પ્રદૂષણ ન ફેલાય, જમાનાની સાથે સાથે સાંસ્કૃતિક રીતે ચાલી શકાય અને કોઈ વલ્ગારિટી ને પ્રોત્સાહન ના મળે અને અમારા બાળકોને બીજે ક્યાંય વલ્ગારિટીના એમાં ક્યાંય ભાગ ન લે એવા શુભ આશયથી અમે આ વર્ષોથી આ અમારી રીતે જ ઉજવણી કરીએ છીએ. એમાં બધા જ અમારા જ્ઞાતિજનો ભેગા થાય છે અને રાત્રે ગરબા ગયા પછી અલ્પાહારની પણ વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ. અલ્પાહાર ચા પાણીની વ્યવસ્થા બાદ અમે રાત્રે 12 વાગ્યાની આસપાસમાં અમે સદંતર ગરબા બંધ કરીને બંધ જ કરી દઈએ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.